નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જ્યારથી અમેરિકાની અંદર ટ્રમ્પ સરકાર આવી છે ત્યારથી એ ભાતભાતના અને જાત જાતના નિવેદનો આપવાનું એને શરૂ કર્યું છે. ગમે ત્યાં કાજી બની અને પહોંચી જવાની શરૂઆત કરી છે. ઘણા બધા એવા નિવેદનો એને આપ્યા છે કે જેના કારણે વૈશ્વિક શાંતિ ડહોળાઈ શકે એવી પણ સંભાવનાઓ છે. એને તો મોટા મોટા વાયદા કર્યા હતા કે તરત જ રશિયા યુક્રેનનું યુદ્ધ પણ બંધ થઈ જશે, બધે સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થપાઈ જશે અને ગુડી ગુડી કરી દઈશું બધે જ. પરંતુ એવું કશું જ થઈ શક્યું નથી અને ઉલટા નાક લીટી તાણીને એને આરબ અમીરાતના દેશોમાં જવું પડ્યું છે, સિરિયાના આતંકવાદી સાથે બેસવું પડ્યું છે. ઘણી બધી ઘટનાઓ એવી છે કે જેના કારણે ટ્રમ્પ સરકારની ટીકા થઈ રહી છે ચારે તરફથી અને એ નિવેદનબાજીમાંથી બાજ નથી આવી. આવા સંજોગોની અંદર આ સમગ્ર ઘટનાક્રમ ઉપર ચર્ચા કરવા માટે આજે આપણી સાથે જોડાયા છે સુરત શહેરના જાણીતા સિનિયર પત્રકાર હિમાંશુભાઈ ભટ્ટ. હિમાંશુભાઈ, સ્વાગત છે આપનું. નમસ્કાર કિરીટભાઈ, દર્શકોને જી નમસ્કાર. જી હિમાંશુભાઈ, ટ્રમ્પ સરકાર બન્યા પછી અમેરિકાની આંતરિક પરિસ્થિતિ અને વૈશ્વિક પરિસ્થિતિ એને કેટલા મોટા એમાં પરિવર્તનો આવ્યા છે, કેટલા ફેરફારો આવ્યા છે અને કેવા પ્રકારના એના નિવેદનો સામે આવે? જો દર્શકોને સીધી ભાષામાં કહી દઈએ તો જ્યારે ચૂંટાઈને આવ્યા અને 20મી જાન્યુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પ યુએસના રાષ્ટ્રપતિ બન્યા ત્યારે એનું અપ્રુવલ રેટિંગ લગભગ 64 થી 68% જેટલું પહોંચી ગયું હતું. 4 જ મહિનામાં આજે જો આજની વાત કરીએ તો તે 40% જેટલું છે. હવે આ વાત એની ઇન્ટરનલ અંદરની વાતો, એટલે દેશની અંદર યુએસની અંદર કેટલા લોકો એની વાતને અપ્રૂવ કરે છે, કેટલા માને છે, એને ખબર પડી જશે. રિપબ્લિકન પાર્ટીના સેનેટરો એવું કહેતા થઈ ગયા છે કે ભાઈ આ તો અમને ખબર જ નહોતી કે આટલો બધો ગાંડો નીકળશે. માફ કરજો, હું શબ્દ વાપરી રહ્યો છું, કદાચ બિનસંસદીય શબ્દ છે, પણ ઘણા બધા એની જ પાર્ટીના લોકો એને ગાંડા સાથે સરખાવે છે. કેમ કે એમના મગજમાં એક ધૂન આવી છે, મેક અમેરિકા ગ્રેટ અગેન. મેક અમેરિકા ગ્રેટ અગેન બહુ સારી વસ્તુ છે, પણ એની બ્લુપ્રિન્ટ ખાલી ટેરિફ ન હોઈ શકે કે સામેના ઉપર ટેરિફ લગાવી દીધી એટલે એ અમારાથી ગભરાઈ જશે અને એ બધું કરશે અમારું કહેલું, એવું એમનું માનવું છે. ડોનાલ્ડ ટ્રમ્પનું કંઈક આવું માનવું હોય એવું દેખાય છે. હવે દેશોની વાત તો બાજુએ રહી, હવે એ મોટી મોટી કંપનીઓને ગભરાવા માંડ્યા છે ટેરિફથી. દર્શકોને 2 ઉદાહરણ આપીશ અને કેમ હું કહું છું કે ટ્રમ્પ ગાંડો થયો છે તમને સમજ પડી જશે. બહુ પ્રેક્ટિકલ વસ્તુઓ હું કહીશ તમને, જેના ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે જે વસ્તુ શક્ય જ નથી તે અશક્યને શક્ય બનાવવો એને ચમત્કાર કહેવાય. પણ એ ચમત્કાર કરવા માટે પણ મહેનત કરવી. ખાલી બોલવાથી અને ટેરિફો લાદવાથી ચમત્કારો થતા નથી. એણે પહેલા એમ કહ્યું, ટીમ કુકને, એપલના ટીમ કુકને એમ કહ્યું કે ભાઈ ભારતમાં શા માટે તમે આઈફોન બનાવો છો, યુએસએમાં બનાવો. યુએસએની અંદર ભારતથી બનેલો કોઈ બી આઈફોન આવશે તો એની ઉપર હું 25% ટેરિફ નાખીશ. હવે આ બરાબર સમજજો અને સાંભળજો, આપણે ગુજરાતીઓ તો બિઝનેસમેન છીએ, આપણને આ વસ્તુ સમજ પડે. હવે ટીમ કુકે જે દિવસે ટ્રમ્પ સત્તા ઉપર બેઠા તે જ દિવસે એને $500 બિલિયન રોકાણ યુએસએમાં કરવાની જાહેરાત કરી દીધી એપલે. એટલે યુએસએમાં રોકાણ કરવાનું તો છે, પણ ટીમ કુક માને છે કે ચાઇનાથી ટીમ કુક આઈફોનના પ્લાન ભારતમાં લાવીને આઈફોનનું પ્રોડક્શન બધું ભારતમાં કરે. ભારતનું પ્રોડક્શન જે 6 થી 8% છે તેને વધારીને 20% પ્લસ લઈ જાય અને ભારતથી આઈફોન યુએસએમાં જશે. હવે ટીમ કુકે આ નિર્ણય કેમ લીધો, એપલે આ નિર્ણય કેમ લીધો? તો વર્તમાન ઇકોનોમિક્સને જોઈએ તો ભારતમાં જે આઈફોન બને છે તે આઈફોનની કિંમત $1,000 છે. $1,000 છે. યુએસએમાં જે આઈફોન બને તેની કિંમત છે $3,000 થી $3,500. હવે ટ્રમ્પે ટીમ કુકને ડરાવવા માટે, એપલને ડરાવવા માટે એમ કહ્યું કે ભારતથી જે આઈફોન આવશે
તેની ઉપર હું 25% ટેરિફ લાગીશ, કઈ વાંધો નહીં. ટીમ કુકે કહ્યું કઈ વાંધો નહીં. હજારના આઈફોન પર 25% ટેરિફે એને 1250 નો પડશે, અને છતાંય અમેરિકામાં $3,000-3,500 વેચશે. એને શું ફેર પડ્યો? આવી જ વાત હજુ તો એપલનું પત્યું નથી, તો આ સેમસંગનું આવ્યું. સેમસંગને બી કહેવામાં આવ્યું. તકલીફ એ છે, અમેરિકાએ મેન્યુફેક્ચરિંગ છેલ્લા 40 વર્ષથી છોડી દીધું છે. અમેરિકન બ્લુ કોલર એટલે મારા તમારા જેવા ફેક્ટરીઓમાં કામ કરતા કામદારો કામ કરવાનું ભૂલી ગયા છે. અમેરિકામાં મિનિમમ વેજના લફડા છે. કેલિફોર્નિયા જેવા રાજ્યની અંદર તમારે $15 1 કલાક રૂપે 8 કલાકનો મિનિમમ વેજ આપવો પડે. એટલે $15 પ્રમાણે એક માણસને તમારે 8 કલાક કામ કરાવવાનું, અને એ 8 કલાકમાં $120 આપવાનું. એ $120 ભારતની અંદર 3 કામદારો કામ કરે. તો પછી ઉદ્યોગપતિ ભારતમાં ફેક્ટરી નાખે કે યુએસએમાં? મને સીધી સાધું સમજાવો. બરોબર છે. કોઈ પણ મલ્ટીનેશનલ કંપની આખરે તો એની ક્વોલિટી જળવાતી હોય અને જ્યાં સસ્તું લેબર મળે ત્યાં જ જઈને કામ કરે. હવે ટ્રમ્પ એવું માને છે, ટ્રમ્પના પ્રાઇવેટ સર્કલ્સમાં જ્યારે વાત થાય છે ત્યારે એવું મનાય છે કે સતત ભારતનું નામ કેમ લ્યા કરે છે, કે હું ભારત પર દબાણ લાવવા માંગુ છું, મારે એ કરવું છે, આપણે વ્યાપાર કરાર કરવા છે, અને મોદી ઇઝ અ ટફ નેગોશિએટર, એવું ટ્રમ્પનું માનવું છે. કે આવું બધું કરીને ટ્રમ્પ ગાંડા ઘેલા કાઢીને એ ભારત પર દબાણ લાવશે. પણ ભારતે તો ચોખ્ખા શબ્દોમાં કહી દીધું. એટલે એને ભારત પાકિસ્તાન વચ્ચે જાણે યુદ્ધ પોતે બંધ કર્યું હોય એવી જાહેરાત કરાવી દીધી. ભારતના વિદેશ પ્રધાન જયશંકરે સીધી ભાષામાં શું કહ્યું? જ્યારે એમને કોઈ યુરોપિયન પત્રકારે પૂછ્યું, દર્શકો, કે યુએસએ ક્યાં છે ભારત પાકિસ્તાન વચ્ચે જે સીઝ ફાયર થયો, ભારત પાકિસ્તાન વચ્ચે 4 દિવસના યુદ્ધ પછી જે અથડામણ બંધ થઈ ગઈ, તેમાં યુએસએ ક્યાં છે? તો જયશંકરે શું જવાબ આપ્યો? યુએસએ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં છે. આનાથી મોટું અપમાન શું હોઈ શકે? સીધી ભાષામાં વાત કરી દીધી એમણે તો, કે નથિંગ ડુઈંગ. અમારા માટે યુએસએ શું વિચારે છે તે મહત્વનું નથી, ભારતીય હિત વધારે મહત્વનું છે. હવે ટ્રમ્પે હજુ ગઈકાલે મધરાતે એક ટ્વીટ કર્યું, જેમાં કહ્યું કે પુતિન ગાંડા થયા છે. એટલે પુતિને પેલું બોમ્બિંગ ચાલુ કર્યું પાછું યુક્રેન ઉપર. સાઉથ આફ્રિકાના પ્રેસિડેન્ટ એમને ત્યાં જાય છે ઓવલ ઓફિસમાં, તો ટ્રમ્પ એમને વિડીયો બતાવે છે કે સાઉથ આફ્રિકામાં આફ્રિકાના ગોરાઓ ઉપર કયા પ્રકારનો અત્યાચાર થયો. સામે પેલા રામફોસા કહે છે કે મારી પાસે 400 મિલિયનનું પ્લેન નથી તમને આપતા. જ્યાં થાય છે ત્યાં તેમનું ઇન્સલ્ટ થાય છે. એવી માહિતી આવી રહી છે આજે કે ટ્રમ્પે ગઈ રાત્રે બેન્જામિન નેતન્યાહુ સાથે ફોન ઉપર મારામારી કરી. ટ્રમ્પ એવું ઈચ્છે છે કે ઇઝરાયલ જે યુએસએ કહે તે જ કરે, અને યુએસએને સીધો રસ છે ઈરાનની સ્થિતિને લટકતી જ રાખવી, કે જેનાથી આખા મધ્ય પૂર્વના રાષ્ટ્રો સાઉદી અરેબિયા, યુએઈ બધા યુએસએ પાસે સંરક્ષણ માટે દોડી આવે. એટલે ઈરાનના જીનને જીવતો રાખો, કે ઈરાનના ડરથી સાઉદી અરેબિયા યુએસએ પાસે ડિફેન્સ શિલ્ડ યુએસએ થી F-35 કરી દે,
આ બેસિક ચાલ છે. જ્યારે ઇઝરાયલને ખબર છે કે ઈરાન પાસે પરમાણુ બોમ્બ હોવો એટલે ઇઝરાયલનું મોત છે, એટલે નેતન્યાહુ પરમાણુ બોમ્બની તૈયારી કરી શકે તે સ્ટેજ ઉપર ઈરાન આવે તે પહેલા એને મારવા માંગે છે. અહીંયા ઇઝરાયલ અને યુએસએ વચ્ચે કટરાટ. હવે દર્શકો એ વાત ભૂલી નહીં જતા, ઇઝરાયલ બહુ નાનકડું રાષ્ટ્ર છે, પણ યુએસએની ઇકોનોમી જુ લોકો ચલાવે છે. એટલે ઇઝરાયલની પ્રજા, જે ઓરિજિનલ જ્યુઇશ, આ જ્યુઇશ લોબીએ $350 મિલિયન ટ્રમ્પના ચૂંટણી વખતે આપ્યા હતા. આ ગાડાને તો ખબર નથી કે એમના તો 4 વર્ષ હમણાં પતી જશે. 4 વર્ષ પછી શું અમેરિકામાં આ રેટ ઉપર રિપબ્લિકન પાર્ટી ફરી ચૂંટાઈ શકે? અને જે વસ્તુ ટ્રમ્પના પહેલા કાર્યકાળમાં કહેવાઈ રહી હતી કે એને સરખા જેને કહેવાય ને સલાહકારો ન મળ્યા, આ વખતે પણ પાછી કહેવાઈ રહી છે. પણ આ વખતે તો એવું કહેવાય છે કે એરેગન્ટ બની ગયા છે, એ કોઈનું સાંભળતા જ નથી. પાકિસ્તાનમાં જઈને ક્રિપ્ટો કરન્સીનું ડીલિંગ કરે છે તે. ટ્રમ્પના ફેમિલીના જેના 60% હોલ્ડિંગ છે, એ કંપની જઈને પાકિસ્તાનમાં ક્રિપ્ટો કરન્સીનું ડીલિંગ કરે છે. ટ્રમ્પ અત્યારે કંઈક એવું કાર્ય કરી રહ્યા છે કે જે દુનિયાની સમજમાં નથી આવ્યું. એટલે લોકો કહે છે કે આ માણસમાં કંઈ પાછેલામાં પહેલી પૂણી જેવું છે. શરૂઆત બહુ સરસ કરી અને પછી જ્યાં જાય ત્યાં એને પૈસા જ દેખાય છે, જ્યાં જાય ત્યાં વ્યક્તિગત ગેઇન દેખાય છે. પાકિસ્તાનની અંદર પાકિસ્તાનને ભારત સાથે સરખામણી કરવી એ કોઈ પણ કાળે ઉચિત નથી. આખા યુએસએને ખબર છે કે જે દિવસે ભારત અને પાકિસ્તાનને એક શ્રેણીમાં મૂકવા માંડશે યુએસની સરકાર, તે દિવસથી ભારતીય સરકાર યુએસએથી અળગી થઈ જશે. અને છતાં ટ્રમ્પ આ કાર્ય કરે છે, કેમ કે પાકિસ્તાનમાં એને ક્રિપ્ટો કરન્સીમાં એટલે પોતાના ધન ઉપાર્જિત કરવાની સાધનો દેખાય છે. પછી ભારત જઈને પાકિસ્તાન સ્થિત યુએસના પરમાણુ હથિયારો ઉપર જઈને જે ત્રાટકે ત્યારે લોકોને તકલીફ થાય. પણ ટ્રમ્પ અત્યારે જે કાર્ય કરી રહ્યા છે, સિરિયાની અંદર એમણે જે કર્યું, ગલ્ફની અંદર જે કર્યું, આ બધી વસ્તુઓ એમની પોપ્યુલારિટી તો એક બાજુએ છોડો ભાઈ, હવે વખત એવો આવશે દુનિયામાં કોઈ એને ગણકારશે નહીં, વાત નહીં સાંભળે. કે દર બીજા દિવસે ત્રીજા દિવસે કંઈક બોલવાનું અને ચોથા દિવસે પાંચમા દિવસે ફેરવી તોડવાનું, એ વસ્તુ લાંબી ના છે. અને એટલે જ એવું કહેવાય છે કે અત્યારે વિશ્વની અંદર સાચા અર્થમાં સ્ટેટ્સમેન જેને કહીએ ને, વૈશ્વિક સ્ટેટ્સમેન, એ 2 જ જણા છે, વ્લાદિમીર પુતિન અને નરેન્દ્ર દામોદર દાસ મોદી. કેમ કે ડોનાલ્ડ ટ્રમ્પે 5 જ મહિનાની અંદર એની કિંમત ગુમાવી દીધી છે, એવું છે કે ખાસ કરીને એના દ્વારા જે ફેરવી તોડીને નિવેદનો આપવામાં આવે છે, વારંવાર મનગઢત નિવેદનો આપવામાં આવે છે. અને એના કરતાં પણ મોટી વાત કે સાઉદીમાં જઈ અને પેલા આતંકવાદીઓની સાથે બેસીને એ લોકોની પછી ગિફ્ટ પણ સ્વીકારે છે. અને આ બધી જે વાર્તા છે એના કારણે એમની છબી વધારે ખરડાય છે. એની છબી ક્યારે ખરડાય? જો એ પોતાની જાતને બહુ સ્માર્ટ સમજે છે, એ હજુ એવું સમજે છે કે અમેરિકા ખાલી 16 સુપર પાવર છે, એટલે હું જે કહીશ એ બધાએ સાંભળી લેવાનું. પણ આજે 21મી સદીમાં 2025માં વિશ્વ બદલાઈ ચૂક્યું છે. આજે કોઈ એ પ્રકારની વાતો સાંભળી નહીં લે. હવે આવી સ્થિતિમાં એ સાઉદી અરેબિયામાં જઈને બેસે અને પેલા ત્રાસવાદીને પેન્ટ શૂટ
સૂટ પહેરાવીને લઈ આવે ઝુલાનીને, અને એને એમ કે યુ આર અ વેરી ગુડ મેન, વેરી ગુડ મેન, એટલે દુનિયા માની લેવાની છે. દુનિયાને તો ખબર છે કે ઝુલાની કોણ છે. એ ઝુલાનીએ કેટલા અમેરિકન સૈનિકોને માર્યા હતા એ પણ ખબર છે. અને એની સાથે જઈને ટ્રમ્પ બેસે છે, એટલે ટ્રમ્પની શું કિંમત છે એ પણ દુનિયાને ખબર છે. હમ 400 મિલિયનનું પ્લેન કતારીઓ એને ગિફ્ટમાં આપે છે, પણ એ ક્યાં એને ખબર છે કે છેલ્લા 5 વર્ષથી કતરની સરકાર એ પ્લેન વેચવાનો પ્રયત્ન કરી રહી છે. હમ અને એ 400 મિલિયનનું પ્લેન યુએસ એરફોર્સમાં એરફોર્સ 1 બનાવવા માટે બીજા 400 મિલિયનનો ખર્ચો કરવો છે. હમ એટલે આ છે ને, ગાંડાના ઘરના ગાંડાના ગામ ના હોય, આપણે જે કહેવત છે ને, આ એવું છે. હમ એ પોતાના તીર અને તુક્કાઓ ઉપર ચાલતા હોય છે. હમ એટલે ઘણી બધી વાર તો અમેરિકાની અંદર જ એની ભયંકર હસી ઉડાવાય છે. જે એની પાર્ટીના જ લોકો છે, રિપબ્લિકનો, એ લોકો કહે છે કે આ તો ખાલી અમને ખબર જ નહોતી, હમ અમે ક્યાં ફસાઈ ગયા. ને પણ પોતાના એકવાર છૂટે છે પોતાના એટલે આર્થિક ચાલુ. સ્વાર્થ માટે પોતાના આર્થિક સ્વાર્થ માટે એ અમેરિકાના હિતની વાત કરે છે અને અમેરિકાનું હિત છે એવી વાત કરે છે. એ નર્યો દંભ છે એવું કહી શકાય આપણે. અને એના કારણે જ આ જે કાંઈ પરિસ્થિતિ ઊભી થઈ છે, પાકિસ્તાનમાં એમનું જે ઇન્વેસ્ટમેન્ટ છે કે એની ક્રિપ્ટોમાં ઇન્વેસ્ટમેન્ટ છે, અરે એક ત્યાંથી ઇન્ટરેસ્ટિંગ વાત ચાલીને કહ્યું તમને. આ હમ ક્રિપ્ટોની વાત કરી એટલે એક બીજી એક ઇન્ટરેસ્ટિંગ વાત. જી ટ્રમ્પે એક મીમ કોઈન ફ્લોટ કર્યો છે, હમ એનો અને એની પત્નીનો. એમાં તમે સોશિયલ મીડિયામાં જેટલું રહો ને એટલી એક કોઈનની કિંમત વધે. હમ એટલે ટ્રમ્પ ટૂંકમાં પ્રેસિડેન્સી લઈને કમાવામાં પડ્યા છે. હમ એના માટે કોઈ પણ પ્રકારના સોશિયલ મીડિયામાં રહેવું, વિવાદમાં રહેવું, તો એનો પેલો કોઈન ચાલે. એવી વાત બી લોકો કરતા થઈ છે, મીમ કોઈન બી ચાલે. જી ટૂંકમાં એટલે ડેવલપમેન્ટ છેલ્લા ઘણા સમયથી ટ્રમ્પ દ્વારા અલગ અલગ નુસ્ખાઓ અપનાવવામાં આવે છે, અલગ અલગ નિવેદનો આપવામાં આવે છે, અભી બોલા અભી ફૂક જેવી નીતિ અપનાવવામાં આવે છે. અને એના કારણે જે અમેરિકાની છબી ગ્રેટ અમેરિકા બનાવવાની વાત છે એ તો દૂર રહી, પરંતુ એની પોતાની પણ જે છબી છે એ પણ ખરડાઈ રહી છે. અને આ પરિસ્થિતિ જો લાંબો સમય રહેશે તો એવું પણ કહી શકાય કે ટ્રમ્પ પોતાની 4 વર્ષની ટર્મ પૂરી કરશે કે કેમ, એ પણ એક સવાલ અત્યારે ઊભો થઈ રહ્યો છે. અને જે પ્રમાણેની વૈશ્વિક પરિસ્થિતિ છે એમાં એને કોઈ ગાંઠશે નહીં હવે તો, એ વાત પણ નિશ્ચિત છે. કેમ કે ચીન પણ ડોળા બતાવી રહ્યું છે, ભારત ગાંઠતું નથી, રશિયા એનું કંઈ સાંભળતું નથી, નાટોમાં પણ હવે એની અળખામણા થઈ રહ્યા છે. અને વૈશ્વિક ફલક ઉપર જે અમેરિકાની એક છબી હતી, જે છાપ હતી, એ પણ કશે ને કશે ધૂંધળી થઈ રહી. આવનારા અને સમયમાં ટ્રમ્પ અને એની નીતિઓ એની વૈશ્વિક રાજકારણ ઉપર શું અસર પડશે એ પછી જ ખબર પડશે આપણને. દર્શક મિત્રો, આ હતા હિમાંશુભાઈ ભટ્ટ, જેમણે ટ્રમ્પ 2ની શરૂઆતની ઇનિંગની જે પરિસ્થિતિ ઊભી થઈ છે એના વિશે આપણને સરસ મજાની વિગતવાર વિગતો આપી અને સંપૂર્ણ માહિતી આપી. ધન્યવાદ હિમાંશુભાઈ, ધન્યવાદ. દર્શક મિત્રો, આવા જ પ્રકારના વિડીયો જોવા માટે અમારી હોટલાઇન ચેનલને આપ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.